જો આ દૃશ્યો, આ તોડફોડ એ ભારતની આઝાદીના ઇતિહાસ પર ફરેલું બુલડોઝર છે. ઉત્તર પ્રદેશના શાહજહાનપુરમાં સડક નિર્માણ અને બ્યુટિફિકેશનના નામે આઝાદીના ક્રાંતિવીરોનું હળહળતું અપમાન સામે આવ્યું. કાકોરી ટ્રેન કાંડના અમર શહીદ રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન અને ઠાકુર રોશનસિંહની પ્રતિમાઓને જેસીબીથી કચડી નાખવામાં આવી. ગત રવિવારની રાતે બનેલી આ શરમજનક ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ આખા દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આઝાદીના લડવૈયાઓની પ્રતિમાઓ તોડ્યા બાદ તેમનો કાટમાળ પણ ગંદા કચરાના ઢગલામાં ફેંકી દેવાયો, જેને પગલે સમાજવાદી પાર્ટી સહિતના વિપક્ષે પ્રશાસન સામે ભારે આક્રોશ ઠાલવ્યો. पहले तो मूर्ति हटाई नहीं गई, अपमानित ढंग से तोड़ी गई और कूड़े की ट्रॉली में ले जाके जो सोशल मीडिया पर दिखाई पड़ रहा है डंपिंग ग्राउंड में डाली गई. हम मांग करते हैं कि वो मूर्तियां सम्मान पूर्वक हम कांग्रेस जनों को दी जाए ताकि उनको अशफाकुल्लाह साहब की मूर्ति को हम सम्मान पूर्वक दफना सके. रोशन सिंह जी, पंडित राम प्रसाद बिस्मिल जी की, प्रेम किशन खन्ना जी की मूर्ति को गंगा में विसर्जित कर सके और इन नगर निगम के भ्रष्ट अधिकारियों पर कठोर कार्रवाई होनी चाहिए. नगर निगम की मेयर साहिबा अपना नियंत्रण नगर निगम के अधिकारियों से खो चुकी हैं. उन्हें तुरंत नैतिकता के आधार पर शाहजहांपुर की जनता से माफी मांगते हुए इस्तीफा देना चाहिए. हमें नहीं लगता, शाहजहांपुर की जनता को नहीं लगता कि मेयर साहिबा इस कुर्सी के साथ न्याय कर पा रहे हैं. ડીએમએ હવે લૂલો બચાવ કરતા એફઆઈઆરની વાત તો કરી છે, પણ સવાલ એ છે કે કોઈ પણ પરવાનગી વગર આટલી મોટી કાર્યવાહી કેવી રીતે થઈ? જે શહીદોના લોહીથી આ દેશની માટી સિંચાઈ છે, તેમની પ્રતિમાઓને કચરામાં ફેંકી દેનાર આ અંધ પ્રશાસનને જનતા ક્યારેય માફ નહીં કરે. સવાલ એ છે કે શું હવે શહીદોનું સન્માન પણ કોન્ટ્રાક્ટરોના ભરોસે રહેશે? શાહજહાનપુરની આ ઘટના માત્ર પ્રતિમાની તોડફોડ નથી, પણ ભારતના આત્મસન્માન પર થયેલો ઘા છે.